આજરોજ નરેશભાઈ મહેશ્વરી જિલ્લા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ જીકે જનરલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો, જેમાં અનેક સમાજના લોકોએ ભાગ લીધો હતો। સાથે ઇકબાલભાઈ જત અને રફીકભાઈ બાફણ કચ્છ એન્ટરપ્રાઇઝ દ્વારા જીકે જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। રક્તદાન એ મહાદાન છે અને બ્લડની સતત જરૂર હોય છે। જન્મદિવસ નિમિત્તે દરેક લોકોને અપીલ કરવામાં આવી કે દરેક લોકો જન્મદિવસ નિમિત્તે આવા પ્રોગ્રામો કરે તેવું નરેશભાઈને યાદીમાં જણાવ્યું હતું। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। આજે મારા 47મા જન્મદિવસ નિમિત્તે જીકે જનરલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશનનો કેમ્પ શ્રી સર્વ સમાજ મેડિકલ અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અહીંયા રાખવામાં આવ્યો છે અને એવી જ રીતે સમગ્ર કચ્છમાં મારા સ્નેહીજનો, મારા મિત્ર વર્તુળ અને સમાજના અલગ અલગ લોકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકોને કેમ મદદરૂપ થાય એના માટે અલગ અલગ જગ્યાએ સેવાકીય કેમ્પ પણ રાખવામાં આવ્યા છે। ત્યારે આજના દિવસે મને અસંખ્ય મોબાઈલમાં ફોન, મેસેજ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર રૂબરૂ મળી કરીને સમાજના સૌ આગેવાનો, વડીલો, મિત્રો, સ્નેહીજનો, સૌ આગેવાનોએ મને શુભેચ્છા પાઠવી છે। એ બધાને હું હૃદયપૂર્વકની શુભકામના આપું છું અને આજે અહીં જીકે જનરલ હોસ્પિટલમાં દર્શનભાઈની આગેવાની હેઠળ અહીંયા કને જે બ્લડ ડોનેશનનું કામ ચાલુ છે એનામાં વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કર્યું અને હજી પણ કરશે। અને આ બ્લડ કારણ કે જીકે જનરલ હોસ્પિટલમાં એટલા માટે કે અહીંયા જે પણ દર્દીઓ આવતા હોય છે એ ગરીબ ઘરમાંથી આવતા હોય છે, ત્યારે અહીંયા કોઈ પણ જાતનું ચાર્જ લેવામાં આવતો નથી। ત્યારે અમે આજે એ નક્કી કર્યું કે જીકે જનરલ હોસ્પિટલમાં આપણે બ્લડનું ડોનેશન આજે મારા જન્મદિવસ નિમિત્તે કરીએ તો વધુમાં વધુ લોકોને, વધુને વધુ દર્દીઓને, કચ્છના લોકોને ઉપયોગી થઈ શકીએ। એના માટે આજે જીકે જનરલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। ફરી પાછો આપના માધ્યમથી મને આજના દિવસે અસંખ્ય ફોન, મેસેજ, કોલથી ફેસબુક ઉપર હોય કે ઇન્સ્ટાગ્રામ ઉપર હોય કે સોશિયલ મીડિયાના અન્ય ફોર્મ પર મને શુભકામના કચ્છમાંથી પુષ્કળ અને સમગ્ર ગુજરાતમાંથી મારા સ્નેહીજનો છે, મિત્રો છે, મને આપી રહ્યા છે। એ બધાને હું હૃદયપૂર્વકની શુભકામના આપું છું। થેન્ક યુ વેરી મચ। आज જે ફ્રૂટ વિતરણ કરવામાં કઈ બાબતોને શું હતો અને શું સંદેશ આપશો? જી બિલકુલ, આજે નરેશભાઈ મહેશ્વરી જેઓ બહુજન સમાજના યોદ્ધા છે અને ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ છે અને અમારા ખાસ મિત્ર, એમનો જ્યારે જન્મદિવસ છે 47, ત્યારે આજે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે। તેમાં આજે અમારી સંસ્થા કચ્છ એન્ટરપ્રાઇઝ દ્વારા અમે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડવા જોઈએ, જેથી કરીને એક યાદગાર બની રહે અને કોઈકને કામ પણ આવે। તેમ આજે અહીંયા જીકેમાં ફ્રૂટ વિતરણ હતું, તો તેમ અલગ અલગ જગ્યાએ આજે બ્લડનું કેમ્પ પર રાખવામાં આવ્યું હતું। તેમ અલગ અલગ જગ્યાએ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા। શું સંદેશો આપશો? જી બિલકુલ, હું એટલા યુવાઓને એવું જ કહેવા માગું છું કે ત્યારે તમારું કોઈ પણ એવું પ્રસંગ હોય, કેવું તમારો જન્મદિવસ હોય, કોઈ પણ તમારું એનિવર્સરી હોય, તો એવું યાદગાર બનાવો જેના લીધે કોઈ માણસોને, કોઈ ગરીબ માણસોને કંઈક કામ આવતું। કારણ કે આપણે એમ જ પૈસા વેડફી નાખતા હોઈએ કોઈક સેલિબ્રેશનમાં, પણ આવા સેવાકીય કાર્યો થકી એક પુણ્યનું કામ પણ થઈ રહે અને કોઈક માણસોને કામ પણ આવે, એવા સેવાકીય કાર્યો દ્વારા તમારું પ્રસંગ જે છે ઉજવવું જોઈએ।